હૈયામાં ઉછળે છે અવનવા તરંગ શ્રી નિરંજન પુણ્ય ગુણ સામાયિક મંડળને હૈયે ઘણી છે ઉમંગ. શ્રી નિરંજન પુણ્ય ગુણ સામાયિક મંડળને હૈયે ઘણી છે ઉમંગ. આજ પ્રસંગે માણવા પધારેલ છે દાદર સંઘ. વડીલો આપના આગમનથી રહી ગયો છે રંગ. વડીલો આપના આગમનથી રહી ગયો છે. અને મસ્કરા સ્વભાવના વ્યવહારમાં કુશળ. કાંતિલાલભાઈ મિઠ્ઠુભાઈ શાહ ઉર્ફે ગદ્દા, ગામ રાયણ, ઉંમર વર્ષ 81, વ્યવહારમાં એકદમ કુશળ છે, માતાજીના પરમ ભક્ત છે. પૈડી જ્યારે હોય તો પૈડીનું દરેક કાર્ય એકદમ કુશળતાથી અને નિપુણતાથી કરે છે અને એ કામમાં એમની આગવી સૂઝ છે. અને એમનું કાકાને 6 છે ને બેનો 3 ફૂયો, તો ટોટલ કુટુંબ મળીને લગભગ 250 થી 200 જણનું કુટુંબ છે એમનું. બહોળા પરિવાર વાળા કાંતિભાઈ. વાત પહેલા કરતો હતો કે મારા બાપુજી 94 વર્ષના હતા. એમનો જીવન મંત્ર હતો જબ તક જિંદા તબ તક જુવાન. બાય વિચાર, બાય ફિઝિક, બાય થોટ, જે બી હોય યુવાન રહેવાનું. અને મારા પપ્પા પાસે એક જાદુઈ લાકડી હતી. આ બધા પર જાદુઈ લાકડી ફેરવીને હું બધાને જુવાન કરી દઈશ. કે પપ્પા કહેતા હતા મારા કે 50 વર્ષ પછી છે ને ઉંમરને રિવર્સ ગણવાની. વડીલની ઉંમર 80 વર્ષ છે પણ હવે તમારે 30 ગણવાની. 30 વર્ષના જુવાના, 50 51 થાય તો 49 ગણવાના. 45 રિવર્સ ગણવાનું. 50 વર્ષની ઉપર નહીં ગણવાની. 51 થાય એટલે 49 ગણવાની. અને અંગ્રેજીમાં એક વાત છે, એજ ઇઝ અ મેટર ઓફ માઇન્ડ. If you don't mind it, it never minds you. અર્થાત ઉંમર એ મનનો ભ્રમ છે. તમે મન પર નહીં લો તો ઉંમર તમને કદીએ લાગવાની નથી. બી અ બોય, બી અ યંગ. માં છે તે ઘરની શોભા છે. માં છે એ ઘરની શોભા છે, તો પિતા છે એ ઘરનું ગૌરવ છે. જો માં ઘરની શોભા છે તો પિતા ઘરનું ગૌરવ છે. માં ઘરનું ભોજન બનાવે, માં ઘરનું ભોજન બનાવે, પિતા એના માટે સામગ્રી લાવે. માં ઘરનું ભોજન બનાવે તો પિતા એના માટે સામગ્રી લાવે. નાના નાના સંકટો આવે ને તો માં, અને મોટી આફત આવે તો પિતા. કારણ કે નાની કોઈ આમ ચૂંટી ભરે ઓ માં રે, ત્યારે માં યાદ આવે. પણ કઈ મોટો ધડાકો થાય તો ઓ બાપ રે.
ત્યારે હા, મોટા આફતોમાં પિતા યાદ આવે, નાના નાનામાં માતા યાદ આવે. હવે બોલાવીશું માતુશ્રી ભાનુબેન ગોવિંદજી ઘાલા, ગામ લાઈજા, ઉંમર 82 વર્ષ. ભાનુબેનનું એક વ્યક્તિત્વ છે કે હજી પણ પોતે કામ બરાબર કરે છે. 4 દીકરા છે પણ દેશમાં એકલા રહે તો રસોઈ પોતાની રીતે કરે અને સાધુ સાધ્વી સંતોને પણ ગોરાવે છે. હજી ઘરનો નાસ્તો પોતે જ બનાવી લે છે. 5 પ્રતિક્રમણ શીખેલા છે અને કામમાં એકદમ પરફેક્શન જોઈએ, જેવું તેવું કામ ચાલે નહીં. કચ્છમાં જાય તો ઝાડુ પણ પોતે જ લગાવી લે છે, કામવાળીની રાહ જોતા નથી. તો આ 82 વર્ષ પણ હજી એકદમ યુવાન છે. હવે આપની સમક્ષ આવશે શ્રી હીરાલાલભાઈ કાનજી સંકોઈ, ગામ મેરાવા, વર્ષ 82, સ્વભાવે એકદમ શાંત અને સૌને મદદરૂપ થાય એવા. હજી પણ કોઈને બિલીવ નહીં થાય, હજી પણ દુકાને બસમાં જાય ને 3 વાર જાય છે. સવારના જાય, પાછા આવે, જમીને જાય, પાછા આવે, પાછા જાય, 3 વાર જાય છે. અને જીવનમાં ખૂબ નિયમિત છે. દેરાસર પણ દુકાને જતા જતા જાય છે. સંબંધ એટલે જે ન કરે માંગણી, સમજે એકબીજાની લાગણી, જે ઝાલીને રાખે આંગળી, જેના વગર દુનિયા લાગે પાંગળી. હવે હું બોલાવા જઈશ શ્રી કેશવજીભાઈ મેઘજી વીરા, ગામ મકડા, ઉંમર વર્ષ 82 અને માતુશ્રી અખંડ સૌભાગ્યવતી પાનબાઈ ઉર્ફે નાનબાઈ કેશવજી વીરા, ગામ મકડા, 82 વર્ષ. બંને જણા આવી જજો સાથે. આ બંને જણા મેડ ફોર ઈચ અધર કહી શકાય એવા છે. લગ્ન જીવનને 60 વર્ષ પૂરા કરે છે અને નાનબાઈ હજી પણ ગુણ મહિલા મંડળના મેમ્બર છે. હજી પણ મંડળમાં જાય છે અને મંડળમાં સૌથી મોટી ઉંમરના આ નાનબાઈ છે. કેશવજીભાઈ હજી દુકાને જઈને પૂર્ણ ડ્યુટી આપે છે.
બોલાવા જઈ રહી છું શ્રી પ્રેમજીભાઈ પુંજાભાઈ છેડા, નાના ભાડિયા, ઉંમર વર્ષ 84, લગ્ન જીવનના એમણે પણ 60 વર્ષ પૂર્ણ કરે છે. એમના પત્ની માતુશ્રી અખંડ સૌભાગ્યવતી તારાબેન પ્રેમજી છેડા, નાના ભાડિયા, ઉંમર વર્ષ 80. માંદગી હોવાથી આવી નથી શક્યા, પણ હજી બી તારાબેન રસોઈ જાતે પોતે કરી લે, વર્ષી તપ પણ કરે છે ને 28 જીવનમાં ઘણી કરી છે. અને આપણા પ્રેમજીભાઈ પોતાનું કામ જાતે કરી લે છે, દુકાનમાં પણ જાય છે, પ્રભુની સેવા પૂજા રોજ કરે છે. આ વખતે ચોમાસામાં જ્યારે ચોમાસું સ્ટાર્ટ થયું ત્યારથી એકાસણા ચાલુ હતા, તો 62 એકાસણા અને ઉપર 10, 72 એકાસણા અને ઉપર 10 ઉપવાસ કરેલા. વર્ષમાં આંબીલની ઓળીઓ બંને કરે છે હજી પણ, અને વર્ષી તપ કરે છે અને કસરતને ખૂબ મહત્વ આપે છે. જીવનમાં કસરતને માણી લીધી છે. દયા નિવાસમાં દેરાસરમાં જાતે પોતે કાજો કાઢે છે જઈને, અને જે પ્રાથમિક ક્રિયા હોય એ બધી લગભગ પ્રેમજીભાઈ આ ઉંમરે પણ કરે છે. ખૂબ અનુમોદના, 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 મમ્મી ના મમ્મી જો અહીં કરો આજે બોલો હવે આપની સમક્ષ લઈને આવું છું ગામ કોડાઈના, ઉંમર વર્ષ 85, મંડળના મેમ્બર હતા એવા શ્રી માતુશ્રી ચંપાબેન માવજી ડેઢિયા, ગામ કોડાઈ, ઉંમર 85. ચંપા કાકી અમારા ખુશ મિજાજમાં હોય. પ્રીતિ ખણીને પ્રીતિ કોઠીને 2 વર્ષ પહેલા એમને માંદગી એવી આવી ગઈ કે પથારીવશ હતા અને બધું ભૂલી જતા હતા. પણ જ્યારે મહેન્દ્રભાઈએ કહ્યું ને કે યુ ટર્ન મારવાનું, તો આ યુ ટર્ન મારેલ છે, બધી યાદશક્તિ પાછી આવી છે ને અહીંયા સુધી આજે આવી શક્યા છે. એમની 2 બહેનોએ દીક્ષા લીધેલી છે. ચાલો એમનું સ્વાગત કરવા મંજુલાબેન છેડા, દમયંતીબેન છેડા અને ચારુબેન વીરા.
ઉંમર વર્ષ 86, પોતાનું કામ હજી પોતે કરે, વ્યવહારમાં ચૂકતા નથી જરાય, હજી પણ સાદડી કે કંઈ પણ હોય તો સ્કૂટર લઈને પોતે જાતે જ જાય. એમને મહેમાન આવે તો બહુ ગમે છે આગતા સ્વાગતા કરવાનું, અને ખાવાના શોખીન છે. મુચ્છન ખાઈને ફેન્સી આઈટમો બહુ ભાવે છે. મુચ્છન ખાઈને છે ને ફેન્સી આઈટમો એટલે નાના બચ્ચાઓ જે ખાય એ બહુ ભાવે. પીઝા, બર્ગર, પાઉંભાજી, દાબેલી જુઓ, એક વાત એમના માટે કહેવી છે, એમની મેમરી એટલી શાર્પ છે કે મોબાઈલ નંબર કેટલા બધા એમને મોઢે યાદ છે. હવે નામ બોલાય છે માતુશ્રી લીલાવતીબેન ખેરાજ નાગડા, ગામ કોળાય, ઉંમર વર્ષ 86. લીલાવતીબેન આજની તારીખમાં પણ બસમાં આવજાવ કરી શકે છે ને એ પણ એકલા, કોઈનો સાથની જરૂર નથી. પોતાનું કામ પોતે કરે છે અને જિંદગીમાં ચોથી પેઢી જોઈ છે. Shayan. પિતાની હાજરી સૂરજ જેવી, ગરમ ભલે હોય પણ ન હોય તો અંધકાર છવાય. માતાની હાજરી ચંદ્ર જેવી, શીતલ જલ જેવી. માતાની હાજરી ચંદ્ર જેવી, શીતલ જલ જેવી. પાસે બેસીએ તો ઠંડક જ મળે. હવે હું બોલાવીશ શ્રી દામજીભાઈ કાનજી ડેઢિયા, ગામ બાડા, ઉંમર વર્ષ 91, અને માતુશ્રી અખંડ સૌભાગ્યવતી વેલબાઈ દામજી ડેઢિયા, ગામ બાડા, ઉંમર વર્ષ 88. લગ્ન જીવનના 72 વર્ષ પૂર્ણ કરેલ છે. આપણા દાદર સંઘમાં પાછળ વાતોની જરાક સાંભળો. આપણા દાદર સંઘમાં આટલી મોટી ઉંમરના સજોડા બે છે. એક તો આ અને બીજા આવી નથી શક્યા. એ છે વલ્લભજી શામજી સાવલા, ગામ કોડાયના, અને માતુશ્રી મણીબેન વલ્લભજી સાવલા, ગામ કોડાય. 91 વર્ષના છે.
રામજીભાઈનો અવાજ કર્યા વગર આવો જરા રામજીભાઈનો મુખ્ય શોખ વાંચનનો છે. સ્વાધ્યાય કરે અને મોબાઈલ પણ એમાં મેસેજ જે આવતા હોય તે બધા મેસેજ વાંચી લે મોબાઈલના, અને ક્યારેક સામેથી પૂછી લે કે મેસેજ શું આવ્યા છે બીજા. અને આ ઉંમરે પંચ પ્રતિક્રમણ શીખેલા છે. જ્યારે ગોરેગામમાં રહેતા હતા તો પ્રતિક્રમણ એમના ઘરે થતા હતા અને એ પોતે જ પ્રતિક્રમણ કરાવે. ત્યાં જો હોય તો આજની તારીખમાં પણ સવારના 5 વાગે દેરાસરમાં પહોંચી જાય છે. ચોમાસું સ્ટાર્ટ થાય એની પહેલા બંને જણા મહારાજ સાહેબને વોરાવા જાય કે એટલી આપણે વોરાવીએ તો કામડી ને એવું બધું વોરાવીએ, પણ નાની નાની ચીજોનો ખ્યાલ જ ના આવે કે આપણ મહારાજ સાહેબને ખપ હશે, તો એવી ચીજો લઈને આ કપલ વોરાવા જાય. હજી પણ મૌન એકાદશીના દિવસે રામજીભાઈ મૌન રહીને ઉપવાસ કરે છે. કેટલાય તપો કર્યા છે કે જે નામોનો ઉલ્લેખ અહીંયા નથી. મોટા મોટા તપ ખાલી કે વિષસ્થાનક, વર્તમાનનો થડો, વર્ષિત તપ, અઠાઈઓ, અક્ષય નિધિ ને એવું તો કેટલું બધું એમણે જીવનમાં કરી લીધું છે. અને મહત્વની સૌથી મહત્વની વાત કહું તો આ ઉંમરે પણ એક પણ ગોળી બંનેની ચાલુ નથી. રામજીભાઈને જીવદયા પાડવામાં બહુ જ રસ છે. એમની પ્રવૃત્તિઓ પણ જીવદયાની કરતા હોય છે. શાસ્ત્રમાં લખેલું છે જે જીવદયા પાડે એના શરીરમાં કોઈ દી બીમારી આવે નહીં. તો આ એનો આપણો ઉદાહરણ દાખલો છે રામજીભાઈ અને મહાદેવભાઈ. બંનેની તંદુરસ્તી પણ સારી છે. ગોરેગામમાં જે એમનું ઘર છે, આજે આપણે જો ઘર બંધ હોય તો ભાડે ચડાવી દઈએ, પણ આપણે ભાડે નથી ચડાવ્યું. ત્યાં મંડળની પ્રવૃત્તિઓ ચાલુ છે ધાર્મિક. ધન્યવાદ છે મંડળને આવું ખૂબ જ આયોજન કરી અને અમારું જે સન્માન કર્યું એ બદલ મંડળનો ખૂબ ખૂબ આભાર. આજે અમે આ ઉંમરે જે નિરોગી અને તંદુરસ્ત છીએ એ પાયામાં પરમાત્માની અનંત કૃપા છે અને સાહેબજીની અનંત કૃપા વરસી રહી છે, આશીર્વાદ વરસી રહ્યા છે. અને સાથે પરિવાર, અમારા પરિવાર જે અમને આમ રાખે છે, સેવા સંભાળ કરે છે, જેની કોઈ સીમા નથી. કિશોર, ખંજુલા, હાર્દિક અને મૈત્રી. આ જમાનામાં કિશોરભાઈ શ્રવણ છે અને સુનિલભાઈ આપણા દાદર સંઘમાં ઘણા છે એવા. અને અમારા પાયામાં આ જે જાવ જલાલી છે અમારી, એ પાયામાં કસ્તુરબેન ડુંગરસિંહભાઈ નવની એમને જે અમને સંભાળ્યા છે, અમને ઉતાવળ્યા છે, એની કંઈ સીમા નથી. મારી નાજુક પરિસ્થિતિમાં એમને જે કસ્તુરબેને કર્યું છે, અમને સહાય કરી છે, અમને એમનો બેનપણીનો સંબંધ છેવટ સુધી નિભાવ્યું અને એકદમ અમને આમ ઉપર લાવ્યા. આમની દીકરી અને જમાઈએ સજોડે દીક્ષા લીધી છે નમ્રમુનિના સંઘાત. ખૂબ ખૂબ ધન્યવાદ. આવા આયોજનો કરતા રહો હંમેશા. તમારા આશીર્વાદ અને અમને લાભ મળ્યો વડીલોની સેવા કરવાનો, એટલે મંડળ આપનો આભારી છે.
કે તમે આવ્યા જવાબો તો ના તમારું તમારો આભાર છે મારી પર. બીજો કોઈ વિચાર આવ્યો હા સન્માન કરે છે વિચાર આવ્યો બીજે કોઈ ઉત્તમ है અને पंजी वरेजी भाई मंडल की सफर है અને આના બી કઈ સારી પ્રવૃત્તિઓ કઈંદો રહે એડી અસા મારી શુભેચ્છા है ખૂબ ખૂબ આભાર બે પંક્તિ લઈ લઉં છું જે માતા પિતા અહીંયા પધાર્યા છે એમના માટે આ પંક્તિઓ છે मात पिता के शुभ कदमों में वंदन हो हजार हम पर किया बड़ा उपकार हम पर किया बड़ा उपकार मात पिता के शुभ चरणों में वंदन होवे हजार हम पर किया जाए चुकाया माता ने जो कष्ट उठाया उसका ऋण न जाए चुकाया पिता ने हमको योग्य बनाया पढ़ा लिखा गुणवान बनाया पिता ने हमको पथ पर चलना सिखाया हुए हम बड़े होशियार हम पर किया बड़ा उपकार हम पर किया बड़ा उपकार હવે એક જોડીને બોલાવીશ કે જે જોડી છે રામ અને લક્ષ્મણની બંને રામ અને લક્ષ્મણ સાથે આવશે શ્રી કલ્યાણજીભાઈ ઉમરસિંહ શાહ ગામ કોડાય ઉંમર વર્ષ 92 શ્રી નવીનભાઈ ઉમરસિંહ શાહ ગામ કોડાય ઉંમર વર્ષ 85 બંને ભાઈઓની જોડી રામ અને લક્ષ્મણની જોડી છે પેલા નવીનભાઈ વિશે કંઈ કહો હાલમાં એ સાંતાક્રુઝ રહેવા ગયા છે પણ આજે પણ દાદરમાંથી કોઈ પણ બોલાવે કે અહીંયા દુખે ત્યાં દુખે આ કરો તો પોઈન્ટ માટે ટેક્સી કરીને હાજર થઈ જાય છે આજે પણ એ દાદર ટેક્સી કરીને આવે છે અને આજે અહીંયા સૌથી પ્રથમ પધારનાર નવીનભાઈ કલ્યાણજીભાઈ વિશે તો નામ તેવા જ ગુણ એમનામાં સમાયેલા છે સૌનું કલ્યાણ કરનારા છે કલ્યાણજીભાઈ 90 વર્ષના થયા ને ત્યાં સુધી રોજ રાઉન્ડ મારતા હતા બીમારીથી હવે નથી મારતા અઠવાડિયામાં એકાદ વાર ઉતરે અને હજી પણ રાઉન્ડ મારવા જાય છે ગાર્ડનમાં બેસે ધ્યાનને ખૂબ જ મહત્વ આપે છે ત્યાં ગાર્ડનમાં પણ બેઠા હોય તો 1 કલાકનું ધ્યાન કરી લે છે અને ત્યાં બેસનારાને પણ સાથે જોડે છે કે ચાલો આપણે કહીએ કે ધ્યાન શીખવાડે અને એમને વાંચનનો જબરો શોખ છે હજી પણ ઘરમાં કોઈ ન હોય સમજો બહુ બહાર ગઈ હોય રસોઈ કરીને તો જ્યારે ખાવાનો સમય થાય પોતાની રીતે ગેસ પર ગરમ કરીને ખાઈ લે છે બીજે માળે રહે છે લિફ્ટ નથી બે દાદરા ચડી અને ઉતરીને આવ જાવ કરે છે અને વોકનો એમને શોખ છે ભલે નીચે નથી ઉતરતા તો ટેરેસ પર પણ હમણાં પણ વોક કરે છે વર્ષ સુધી રોજ ચાલો એમનું સ્વાગત કરવા આવી રહ્યા છે રીના પ્રેમલતાબેન પૂજા અરુણાબેન અને ભાનુબેન અંકિતાબેન
સંદીપ શાહની धर्मपत्नी निशा शाह आज मुझे पप्पा के 40 दिवस थे ऑफ किए छेल्लो टाइम जो वो 8 डी जो मैं समझ पाई कि आने पप्पा नए टाइम तो हम बापूजी के छोड़े ने घर में बापूजी जे भरोसे थे कि मतलब 90 वर्ष 91 वर्ष नहीं करने मुझे छोकरू नैतिक करने અને ઘર જો કોઈ પણ વ્યક્તિ એટલે કે લેડીઝ એકલી કરને ને જ્યારે તે વણ્યા કરને ને જો કે હાને આમ નહીં છડે સગા ઓડા પણ ને બાપુજી કે બડી કોઠિયા આવું જ્યારે મલ્લા આવ્યા કે આમ કપડા ઘનેલા अच्छा थी तो हम करूँ कहीं करने हम खमा करने ओडा तो बापूजी क्या चंदा ना कर तू ओडा ने मुझे वो टाइम जो को मल्ले पप्पा साथे રહેલા करने આવવાની जो रूम केवीस न बोला आज एक का मारे जो क्या करने पर मुके जो को शांति रहला करने वो जिंदगी भर मुके लोन वो નીચે घर में આવી ના કરને ત્યારથી અવર સુધી में અમને એરો એટલો શાંત ને સ્વભાવ અની જો અને વિપક્ષના જોકો કહીએ તા અને ભાષા કે જોકો એ શાંતિ દીએ તા અજી જનરેશન અને અજી જોકો પણ અસાજી ભાગદौड़ આય કરને उनमें अनी जी छाया नीचे असी जे रचे बनूता करने ते तो पनी पनी रस्तो न करे तो अनी जो पुण्य એટલું હોય કરને કે આ જો પની પની રસ્તો ન કરે जो छोकरो लर्निंग डिसेबल है પણ તે છતાં પણ ही થોડું ક્યારેક આકરું છે મને કને તે પણ બાપુજી સંભાળે કે નહીં તો હન ઉંમર में करने अंजो और रूट को देस न बोलो हाणे पाण जोको 23 नाला वा अने जोको नाय अचे सग्या तो नीचा नाम आऊं खाली बोले बनाती मातुश्री मणिबेन डुंगरसिंह लालन गाम कोड़ाय અને ઉંમર વર્ષ 93 અને જો હજી બી એની કે સ્તવનને બોલેલા બહુ જ ગમે અને કુટુંબ પરિવાર તે બહુ જ પ્રેમ હે એની કે ब्याही श्री नेमचंद घेलाभाई शाह रायण उमर वर्ष 88 અને मातुश्री अखंड सौभाग्यवती अरुणाबेन नेमचंद शाह गाम रायण उमर वर्ष 82 અને ઈ કોઈ અચેવારા વા પણ અજજ અને જે વ્યાઈજી ડેથ થઈ વઈ હે એટલે ઈ અચે નાઈ સગ્યા ब्या मातुश्री हांसबाई ठाकरसिंह डेधिया गाम गढ़सीसा उमर वर्ष 87 ई पण बीजे माळे रहता तनी के चढ़ोतर बहु अनीनु थिए नथी नायने तैयार थे वे आचेला करेने पण कोई अनीजी बहु जो फोन आव्यो के अनीजा पगाणे जोबेता ई नहीं उतरे सके अने जो को कपल नाय अचे सग्या तो अनीजा पुत्र वधु आव्या ही तो ऊ अगिया चीजा श्री वल्लभजी भाई सामजी सावला गाम कोड़ाय उमर वर्ष 91 અને માતુશ્રી અખંડ સૌભાગ્યવતી મણિબેન વલ્લભજી સાવલા ગામ કોડાય ઉંમર વર્ષ 89 મણિબેન કુંથુગુણ महिला मंडल में मेंबर वा अजी भी कम में एकदम एक्टिव आई पण वल्लभजी भाई बैठते आई એટલે ઓઠે નતા સગે બીજા પુત્ર વધુ બેન રૂપલબેન વડીલોમાંથી સૌથી મોટી ઉંમરના लगभग મને લાગે છે દાદર સંઘમાં પણ એ લગભગ સૌથી મોટા જ હશે ઉંમર વર્ષ 95 ગામ નવાવાસ માતુશ્રી હેમલતાબેન હેમચંદ ગઢા મંડળમાં મેમ્બર રહી ચૂકેલા છે આજના દિવસે પણ સવારના 4 વાગે ઉઠી જાય અને સામયિક લઈ લે છે રોજના લગભગ 10 થી 12 સામયિક થઈ જાય છે અને ચોવિયાર નવપાત
નહીં આપણે ચા પીએ અને Happy